સુવા દે કે ન પોતે સુવે. જોવો તમે સામે આ જલેબી ગાંઠિયા જોઈને પ્રકાશને ભૂખ લાગી છે. મમ્મુ છે ને મરચું ખાવાની છે આજે. આ છે બિઝી માણસો, આખો દિવસ ફોનમાં હોય. ડિસ્કાઉન્ટની ફેવરેટ શોપ છે, ત્યાં કારણે બધું જ મળે. જે આવ્યા થઈ ગઈ શોપિંગ. પણ અંદર અમારી આજે મકાઈની પાર્ટી છે. ઢોલ પ્રકાશ વગાડવા જાય અને સ્ટેન્ડ મને ઉપડાવે. ગાઈસ આજે છે સન્ડે અને વાગે છે સવારના 7:12 કે 7 આ કાંઈક કેવું છે 7:50. તો મુક્તિ ઓમ સ્કૂલે જવું હોય ત્યારે ઉઠે નહીં, મને હેરાન કરે. અને હોલિડેના દિવસે વહેલી ઉઠીને પડ્યો ન મને સુવા દે કે ન પોતે સુવે. જોવો તમે કેમ એમ કરોસ? જે હોલિડેઝ હોય ને ત્યારે વહેલી ઉઠી જાય અને સ્કૂલ ડેઝમાં મને હેરાન કરે ઉઠવામાં. ઉઠે નહીં સામોરી. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? અમે લોકો જાય છીએ વેસ્ટમાં. થોડું ઘણું કામ છે, ડિસ્કાઉન્ટમાં જવું છે. હું તમને આજે બતાવીશ ડિસ્કાઉન્ટમાં. આજે સન્ડે છે એટલે ખબર નથી ખુલ્લું હશે કે બંધ હશે, પણ મને મારી વસ્તુ લેવી હતી થોડી ઘણી, તો એ વસ્તુ લઈ આવ. અને બીજું મુક્તિનું થોડું કામ હતું તો મને ત્યાં જવાનું છે શું કહેવાય સાયબરમાં. અને પછી અમે લોકો જાશું ભગવાનજી, કેમ કે આજે સન્ડે છે તો આજે મોમ્બાસા મિક્સ ખાવી છે એટલા માટે. હું જોઉં છું ત્યાં કેટલું કામ પતે છે આજે, કેમ કે હું ભૂલી ગઈ ત્યાં સન્ડે છે એટલે અમુક શોપ બંધ હોય, અમુક ઓપન હોય. તો જોઈએ કેવી રીતે છે. ચાલો મળીએ ત્યાં જઈને. હું તમને બતાવીશ કે હું આજે શું કર્યું ફૂલ ડેઝમાં. અમારી ગાડી આવી ગઈ છે એટલે અમે લોકો જાય છીએ વેસ્ટ બાજુ. આઈ હોપ આજે બધું કામ પતી જાય મારું, કેમ કે આ દિવસ બાજુમાં આવે છે અને કામ કાંઈ બી પતું નથી. થોડું ઘણી જે વસ્તુ લેવાની છે એ જ લીધી છે. એટલે હું આજે વિચારું છું કે આજે હું લગભગ સુધીમાં બધું કામ પતાવી લઉં. જો આ મારી ડિસ્કાઉન્ટની ફેવરેટ શોપ છે, ત્યાં કારણે બધું જ મળે. લુક લાઈક ધીસ છે બધી ઇયરિંગ્સ. અને મેં આજે શોપિંગ કરી. ધીસ વન, I'll show you later. This Then one. you tell me if you can pull that off, okay? ઇયરિંગ્સ બહુ ફાઇન છે. Hey, unatumia simu unaona? Look. Kwa normal text. હું જ્યારે વેસ્ટમાં રહેતી ને ત્યાં અહીંયા કને બહુ જ આવતી આ બધી વસ્તુ લેવા. અમારી વેસ્ટની ફેવરેટ શોપ છે. ગાઈસ અમે લોકો આવ્યા છીએ ભગવાનજી, પણ અત્યારે આજે સન્ડે છે તો બહુ બધો ક્રાઉડ છે. એટલે લોકોએ જ અમને સામેથી કીધું કે એક દિવસ જ્યારે અમે લોકો ફ્રી હોય ત્યારે તમે લોકો આવજો અને અમારું શોપનું આખું રેસ્ટોરન્ટ શૂટ કરજો. એટલે આજે અમે લોકો જે લંચ કરી છે ને એનું જ હું તમને બતાવીશ કે અમે લોકો શું જમ્યા આજે અને શું અહીંયા સ્પેશિયલિસ્ટ છે. એક દિવસ હું આખું ભગવાનજીનું તમને ટૂર આપીશ. ટૂર મીન્સ કે એ રેસ્ટોરન્ટમાં લોકો શું બનાવે છે, કેવી રીતે બનાવે છે, શું સ્પેશિયલિસ્ટ છે. અને આજે બહુ બધું ક્રાઉડ છે એટલે અમુક લોકોની પ્રાઇવેસી છે એટલે હું બધાનું શૂટ ના કરી શકું તમને. બસ એ જ હતું. અને આ લોકોની મોમ્બાસા મિક્સ અને કચોરી એ બહુ પ્રખ્યાત હોય છે. તો હું વિચારું છું કે આજે હું મોમ્બાસા મિક્સ ઓર્ડર કરું. કચોરી તો મેં બહુ બધી ખાધી છે, પણ હું મોમ્બાસા મિક્સ ઓર્ડર કરું છું. તમને બતાવીશ કે કેવી છે. અને હું તમને લોકોને પ્રોમિસ કરું છું કે એક દિવસ હું ભગવાનજીનું આખું રેસ્ટોરન્ટનું તમને મેન્યુ ને બધું બતાવીશ અને લોકો શું વે સેલ કરે છે અને કેવું છે એનું ટેસ્ટ એ પણ બતાવીશ. તો સોરી આજના માટે હું આજે આખું ફૂલ ટૂર તમને નહીં આપી શકું. આ છે બિઝી માણસો, આખો દિવસ ફોનમાં હોય.
અને આ છે બીજા એક બીજી માણસો, એ પણ બહાર જઈએ એટલે ફોનમાં હોય. અને હું એક વધુ એકલી એટલે હું પછી મારો કેમેરો ચાલુ કરું, બીજું હું શું કરી શકું હે પ્રકાશ? ફોનમાં જ બિઝી હોય એ પણ. હું ક્યાં ફોનમાં બિઝી હોઉં? બહાર આવે તો બી તમે ફોનમાં બિઝી. અને આ બેન પણ બિઝી, એટલે હું એકલી, માંથી કાંઈ ન થયા. અને હા, અમે લોકો સાયબરમાં ગયા હતા, જે પ્રિન્ટ કરાવવાનું હતું મૂકીનું એ બતાવી આવ્યા. બીજા પ્રિન્ટ કરવા આપી દીધું છે ને એ કાલે કે પરમ દિવસ સુધી આવી જશે. ત્યાં પણ બહુ ક્રાઉડ હતો અને એ લોકોનું અમુક પર્સનલ બધી વસ્તુ ચાલતી હતી, એટલે હું ત્યાં બી શૂટ ના કરી શકી, સોરી. અને ડિસ્કાઉન્ટ થયા તે હું તમને બતાવું. સામે આ જલેબી ગાંઠિયા જોઈને પ્રકાશને ભૂખ લાગી છે, પણ મારું હજી સંભારું ને નથી આવ્યો, એટલે બધું શૂટ કરવાનું બાકી છે, એને આપતી નથી જમવા. તમે જોવો એનું મોઢું કે બધું સામે છે ને ખાવા નથી મળતું. હા, હવે બધું આવી ગયું, હું તમને બતાવું. જો આ છે સંભારો, ગાંઠિયા, જલેબી સાથે ચટણી, અને આ છે મારી મોમ્બાસા મિક્સ. પ્રકાશ, હવે તમે લઈ શકો છો. આપું તને, આમ કરી વેજ કર આપું. હા, હું તને આપું. આ છે મોમ્બાસા મિક્સ. જે લોકો નેરોબીમાં હશે એ લોકોને ખબર હશે કે મોમ્બાસા મિક્સમાં શું આવે. આમાં આવે કેની કઢી આવે, કોકોનટની કઢી સાથે બટેટા અને ચણા, અને આ ભજીયા કેના હોય, દાળવડા હોય. પછી એની અંદર લીંબુ સ્ક્વીઝ કરવાનું. વેઇટ. પછી અંદર છે ને કોકોનટની ચટણી એડ કરવાની. કોકોનટની તીખી ન હોય ને તો આ ચટણી. પછી અંદર બટેટા હોય અને ચવાણું હોય. પછી એને બધાને મિક્સ કરી અને ખાવાનું બહુ જ ફાઇન લાગે. આ હેલ્ધી વર્ઝન છે, કેમ કે અંદર કોકોનટ છે. તમે જો ભજીયા અંદર એડ ના કરો તો તમારું હેલ્ધી થઈ જાય. ટ્રાય કરી. તને આપો ગાઈઝ, મારું અને મુક્તિનું સેમ વોટરમેલન જ્યુસ. અને અમે મોમ્બાસા મિક્સ ખાધી ને મસ્ત લાગે ને. ચશ્મા ઉતાર. કેવું લાગ્યું મોમ્બાસા મિક્સ? મસ્ત. ગાઈઝ, મમ્મુ છે ને મરચું ખાવાની છે આજે. એને મને કીધું મમ્મા હું મરચું ખાઈશ, તમે મને ચેલેન્જ આપો. તો હવે ચેલેન્જ આપું છું કે મરચું ખાય. ખા મરચું. લઈ એક થોડુંક તો મારું દીકરો જો મમ્મા ખાય. તીખું લાગે. તને કહું, તું મરચું ખાઈશ તો હું તને ચાઇનીઝ કોઈ લઈ જઈશ, તને જે શોપિંગ કરવી હશે કરાવીશ. આ મરચું ખા. હાલ, ચાઇનીઝ કોઈમાં તને જે શોપિંગ કરી હશે કરાવીશ. આ મરચું ખા. અમે લોકો લંચ પતાવી લીધું, એટલે હવે અમે લોકો જઈએ છીએ ઘરે જવાની પહેલાં ચાઇનીઝ પર જાશું. ગ્લુ અને ચાર્ટ પેપર ને બધું લેવાનું હતું એટલા માટે. અને આ જે ભગવાનજી છે ને એ અહીંયા કાને વેસ્ટમાં છે. આપણો કયો રસ્તો કહેવાય આને, કંઈક રોડનું નામ છે, મને યાદ નથી. હું તમને મેન્શન કરી દઈશ નીચે જ્યારે ફૂલ બ્લોગ કરીશ ભગવાનજીનું ત્યારે. આપણે લોકો અહીંયા કાને સમાજની હોસ્પિટલમાં જઈને ત્યાં કને આવે છે આ જોવા. તો હું બતાવી લઉં, પછી હું તમને લોકોને શ્યોર કહીશ કે કેવી રીતે છે કેવી રીતે. અમે લોકો ચાઇના સ્ક્વેરમાં જઈ આવ્યા, થઈ ગઈ શોપિંગ, પણ અંદર છે ને નથી થતું શૂટ.
એટલા માટે હા ગાડી પણ આવી ગઈ. ચાલો નીકળીએ ઘરે જવા માટે. આજે બહુ બધું ફરી લીધું વારે. હવે આપણે ઘરે જઈને મળીએ. જો આજે બહુ મસ્ત બુકે છે અહીંયા કને. ના મને નથી જોતું. થેન્ક યુ. જો મમ્મુ આજે મને 2 ફ્લાવર દીધા. થેન્ક યુ મમ્મુ. તમારું પિંક મારું રેડ તમારું. ઓકે. હા મસ્મેલ. ગાઈઝ જે સાયબરમાં કામ હતું એ થોડું ઘણું પત્યું છે, બધું નથી પત્યું. આજે કહીને તો બે ત્રણ મીન્સ કે 2-3 કામ છે, એનામાંથી એક જ કામ પત્યું મારું. મને છે ને આવી રીતે વેલકમ બોર્ડ કરવો છે મુક્તિના બર્થડેમાં જે આવે ને એ લોકો માટે. તો હું એક આ પ્રિન્ટ કરાવી આવી છું. હવે હું જે આ આવે ને વેનીલા પેપર એમાં સ્ટીક કરી નાખીશ અને પછી સ્ટેન્ડમાં આવી રીતે ઊભું રાખી દઈશું. તો હું અત્યારે જ પતાવતી હતી કે એ થઈ જાય. અને કાર્સ ને બીજું બધું કાલે આવવાનું છે. સ્ટીકર્સ કરાવ્યા છે પણ કાલ સુધી થઈ જશે. પછી પાછળનું બેકગ્રાઉન્ડ કરવાનું છે પણ કાલ થઈ જશે. એટલે હું આ પતાવી લઉં પછી તમને બતાવું કે કેવું થયું. જો ગાઈઝ અમે ચિપકાવી લીધું છે એવી રીતે. અને હવે આની પાછળ એકદમ હાર્ડ પૂઠું લગાવી અને પછી આપણે પેમ્પલેટ ઓલો શું કહેવાય આપણે વેલકમ બોર્ડ બની જશે. ડોલી ઢોલ વગાડવા જાય છે. હા ક્યાં હાલ્યા? મંદિરમાં. ઓ આજે ઠાકરઠાળી છે ને. હા સારું. હા શું હા એના ભેગું સ્ટેન્ડ મને ઉપાડવાનું. ઢોલી વગાડવા જાય, ઢોલ પ્રકાશ વગાડવા જાય અને સ્ટેન્ડ મને ઉપાડાવે. જો અમારી આજે મકાઈની પાર્ટી છે. સિલાંટી આજ બધાને મકાઈ ખવડાવે. જો અંકલ ખાય છે, એક આ બીજા બેઠા અને સિલાંટી લઈ આવ્યા મકાઈ. ક્યાં માર મકાઈ? આવડી બધી. હેલો ગાઈઝ, કેમ છો તમે લોકો? હું પ્લાન કરતી હતી કે આજે ડિનરમાં શું બનાવું. પછી એટલે અમે મુક્તિ બનાવ્યું દહીં પનીર અને આ શું કહેવાય દહીં અને કોકી. દહીં પનીર શું મુક્તિને સવારથી પનીર ચાલુ છે. એટલે કાલે હું વિચારું છું કે મુક્તિને કાલે હું લંચમાં શાહી પનીર કર દો મને. લંચમાં બપોરે શાહી નહીતર હું પનીર ચપાટી બનાવીશ. ના શાહી પનીર ના બોલો. શાહી પનીર ખાવું છે ને. ઓકે, તો કાલે લંચમાં શાહી પનીર બનાવશું. તો અત્યારે મુક્તિને દઈને રોટલી ખાવી હતી તો મેં રોટલી બનાવી અને ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું. શાક શાક એટલે હવે પ્રકાશ આવે ઠાકરઠાળીમાંથી પછી અમે લોકો ડિનર પતાવી લઈ પછી તમને મળી. પછી અમે મળી લઈ. હેલો ગાઈસ, કેમ છો તમે? આજે સન્ડે એકદમ સરસ ગયો. જે કામ હતું એ બધું પતી ગયું. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. મળશે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.